અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થયો છે। ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની આવક, ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। લોકો ઉમટી પડ્યા છે। સતત 2 દિવસથી પડી રહ્યો છે ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ। જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર છે અને ત્યારે શહેરની મધ્યમાં આવેલો વિલિંગ્ટન ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયો છે। છેલ્લા 2 થી 3 દિવસથી જે ભારે વરસાદ પડ્યો હતો ને જેના કારણે ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદના કારણે વિલિંગ્ટન ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી। ત્યારે આજે બપોરના સમયે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ડેમ ઓવરફ્લો થતા તમામ જે દરવાજાઓ છે તેમાંથી હાલ જે પાણીનો ફ્લો છે તે છૂટી રહ્યો છે અને જે કાળવા નદીમાં તમામ પાણી છે તે જતું હોય છે। હાલ વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થતા સૌથી મોટી જે પાણીની સમસ્યા જૂનાગઢ વાસીઓની તે હલ થશે। બીજી તરફ આ નયનરમ્ય નજારો જોવા પણ શહેરીજનો છે તે ઉમટી પડ્યા છે વિલિંગ્ટન ડેમ ખાતે અને ખાસ કરીને વિલિંગ્ટન ડેમ એ જંગલની વચમાં આવેલું છે એટલે તેનું સૌંદર્ય આખું એ જે લીલોતરી છે તે છવાઈ ઉઠી છે અને હાલ વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થતા ખળખળ વહેતા ઝરણાઓના પણ અવાજ આવી રહ્યા છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। આ તરફ પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। રાધનપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। રાધનપુર, કલ્યાણપુરા, મોટી પીપળી સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી વહેવા લાગ્યા। તો સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂક્કા કાઢી શકે છે વરસાદ। આગામી 24 થી 36 કલાક વચ્ચે વરસાદનું જોર। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રહી શકે છે વરસાદનું જોર। કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે। દ્વારકા, પોરબંદરમાં થઈ શકે છે અતિભારે વરસાદ। જૂનાગઢ, જામનગરમાં પણ અતિભારે વરસાદની શક્યતા। રાજકોટમાં પણ ભારે વરસાદની સંભાવના। પંચમહાલ, દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ। अन्य समाचार पर नजर करिए। મહેસાણા દૂધસાગર ડેરીના બોર્ડ મીટિંગમાં હોબાળો। ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ। વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું છે। ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા છે વાઇસ ચેરમેન યોગેશ પટેલ। યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા હોવાની જાણકારી। પ્રશ્ન પૂછાતા ચેરમેને ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ। ભાજપના મેન્ડેટથી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન। પેલા ફેટ પકડી એટલે મારા જપાજપી તેને મારા ચશ્મા નીચે પડ્યા। હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે એમને દોરો તૂટી ગયો મારો અને એમને પછી લાફો માર્યો મને। અને મારા 2 ભાઈઓ ના હોત, કનુભાઈ ચૌધરી અને એલ કે પટેલ, તો મારી જીવ જોખમમાં હતો। વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા। છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને સોંપતું નથી, છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા। એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે। એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે। ઘટનાક્રમ એવો હતો જ્યારે અમે બોર્ડ મિટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની